જીપીએસસીએ મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરી દીધી છે। પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના 3 જગ્યા માટે આ પરીક્ષા લેવાઈ હતી। ભરતીમાં એક પણ લાયક ઉમેદવાર જીપીએસસીને નહોતો મળ્યો। મદદનીશ કાયદા અધિકારીની 3 જગ્યા માટે આ પરીક્ષા લેવાઈ હતી, જેમાં 23 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારો પાસે અનુભવ નહોતો। એક ઉમેદવારે સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ અપલોડ ન કર્યા। ભરતી નિયમોમાં અનુભવની લાયકાતમાં ફેરફાર કરાશે। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, જીપીએસસીએ મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરી છે, જેના પાછળના કારણો પણ જણાવ્યા છે। વિગતો શું? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં વર્ગ 2 ની 3 જગ્યાઓ આ મદદનીશ કાયદા અધિકારીની હતી અને એના માટે 2024માં જાહેરાત આપવામાં આવી હતી। ત્યાર પછી 30/6/2025 અરજી ચકાસણી માટે કુલ 23 ઉમેદવારો કે જે માર્ચ મહિનાની અંદર પ્રાથમિક પરીક્ષા પાસ કરેલી હતી। જો કે આ 23 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારો પાસે જે જરૂરી એન્વાયરમેન્ટ લોનો અનુભવ માંગવામાં આવ્યો હતો એ નહોતો, જ્યારે એક ઉમેદવારે ડોક્યુમેન્ટ અપલોડ નહોતા કર્યા। એના માટે એક પણ ઉમેદવાર આગળની પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે લાયક ન ઠર્યો હોવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે। સાથે જીપીએસસીએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ જે લાયકાત માંગવામાં આવી હતી એ લાયકાત ધરાવતા ઉમેદવારો ન હોવાના કારણે લાયકાત ફેરફાર કરવા માટેની પણ ભલામણ કરી હતી। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હવે આ ભલામણના આધારે પરીક્ષાની જે લાયકાત છે, અનુભવ માંગવામાં આવ્યો હતો, અનુભવમાં ફેરફાર કરી અને નવી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે। જી, આભાર હિરેન।